મિત્રો ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને. આ દ્રશ્યો ગાંધીના ગુજરાતના છે અને આ બોટલોમાં જે ભરાઈ રહ્યું છે એ ઠંડા પીણા કે શરબત નથી, પરંતુ ડુપ્લિકેટ દારૂ છે. જી હા, સાચું સાંભળ્યું. આ જોયા પછી એક વાત તો સાવ નક્કી થઈ જશે કે ગુજરાતમાં દારૂબંધી એ ખાલી સરકારી ચોપડા પૂરતી જ છે. મળતી માહિતી મુજબ રાજકોટ વિંછિયામાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઈ છે. અમરાપુર વાડી વિસ્તારમાં આ ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી, જ્યાં બુટલેગરો વિદેશી દારૂના ફ્લેવર અને સ્પિરિટ મિક્સ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા. રાજકોટ ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા અમરાપુર ગામની સીમમાં દરોડો પાડીને પોલીસે 30 લીટર લિક્વિડ અને 218 દારૂની બોટલો જપ્ત કરી છે અને વાડી માલિક જીતેશભાઈ સોલંકી સહિત કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ગુજરાતની જનતાનો બસ એક જ સવાલ છે કે ડુપ્લિકેટ દારૂ બનાવવાની આખી ફેક્ટરી ખુલી જાય છે, દારૂ બનવા લાગે છે, સપ્લાય થવા લાગે છે, ત્યાં સુધી પોલીસ અને કાયદો વ્યવસ્થા અજાણ કઈ રીતે હોઈ શકે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.